ગુર્જર સમયના બેબાક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે તારીખ 1/5/2026ના રોજ પેટલાદ મરિયમપુરા ખાતે આવેલ CNI ચર્ચમાં તેના પાસ્ટર હાઉસ અને ચર્ચ હોલના ઉદ્ઘાટનનો ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં CNIના બિશપ સહિત પાસ્ટર સાહેબો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો। આ કાર્યક્રમમાં હાજર માનનીય ડૉક્ટર સુરેન્દ્ર આસ્તાવાદી સાહેબે ત્યાંના ઇતિહાસ માટેની ટૂંકી વિગત આપી હતી। સૌથી પહેલાં તો આ ઐતિહાસિક પ્રસંગે મને નિમંત્રણ આપવામાં આવ્યું, એ માટે એના પાડે કેલ્વિન કટારા સાહેબ અને બિશપ સિલ્વાન સાહેબ, ડેપ્યુટી મોડરેટર અને સમગ્ર ચર્ચનો અને ડાયોસિસનો હું આભાર માનું છું। પેટલાદ મંડળી તો લગભગ 100 વર્ષ પહેલાં એ જૂની છે અને ખાસ કરીને પેટલાદ મંડળી તે પહેલાં કોરડાની સાથે જોડાયેલી હતી અને ખંભાતના જે તે વખતના પાળક મિસ્ટરી પાળક રોબર્ટ બોયડ સાહેબ એ અહીં ધ્યાન આપતા હતા અને 1900ની સાલમાં ખડાણામાં જ્યારે ચર્ચનું ઉદ્ઘાટન થયું ત્યારે ત્યાં ખ્રિસ્તી મંડળીના ઇતિહાસના લેખક લાજરસ તેજપાળ ત્યાં હતા અને એમણે પણ અહીં રસ લીધેલો છે, એટલે આ મંડળી ખંભાતની સાથે પણ જોડાયેલી હતી। મને એ કહેતા આનંદ થાય છે, આ મંડળીમાં છેલ્લા રવિવારની ભજન સેવામાં 10 વર્ષ સુધી મારી જવાબદારી રહેલી હતી અને વિશ્વાસપૂર્વક એ કામ કરવામાં પ્રભુએ મારી સહાય કરી છે અને આ ખંભાત અને ખડાણાથી આની સંભાળ રાખવામાં આવતી હતી। આ મંડળીનો ઇતિહાસ 100 વર્ષ ઉપરાંતનો છે ને 74 જે મંડળીઓ શરૂ થઈ, કેરીપુર, નડિયાદ, વાલેડ અને આણંદ, ત્યાર પછી આ મંડળીની શરૂઆત થઈ છે અને મેં કહ્યું તે પ્રમાણે ખડાણાના પાળક લાજરસ તેજપાળે અહીં પાયો નાખેલો હતો અને તેઓ ખ્રિસ્તી મંડળીના ઇતિહાસના લેખક હતા। એક નવી માહિતી હું આપું છું જે ઘણા ખરાની પાસે નથી। કોરડાની પાસે એક કેથરીનપુર હતું અને જે પરાવસ આવ્યા છે ડૉક્ટર જે પરાસ્થાપક મિશનરી એમણે જે પરાવસ આવ્યા એમાં અહીં કોરડાની બાજુ પર ટેલરપુર એ જે વીએસ ટેલર સાહેબના નામથી પસાર કરેલું છે અને અહીં એક કેથરીનપુર હતું કે જેની અત્યારે પેલી ખબર જ નથી અને એ કેથરીનપુરમાં તો વડીલ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। એ કોરડાની નજીકમાં આવેલું હતું કેથરીનપુર અને તે પરાબાદદાર મિશનરી એમણે દાન આપ્યા, એમના પત્નીના નામ ઉપરથી આ કેથરીનપુરા વસાવવામાં આવ્યું હતું। એ આ મંડળીની એક વિશેષતા છે। મને આ પ્રશ્ન પૂછી અને આ માહિતી કહેવાનો જે અવસર આપ્યો એ માટે ચર્ચનો જીતુભાઈ તમારો અને સમગ્ર મંડળીનો હું ખાસ આભાર માનું છું।